કોમમાં મજૂર લડી જાય ને હોજ પડી ગઈ ને એમાં મજૂર લડી જાય હવાના વેલા મજૂરને લાવી દઉં અને ઢાળી પાડી નાખું અડધું જ પાડી નાખું મજૂર પાસે એમાં હજી ધાગું એવું બનાવું મગજ અંદર પીએસસી કરાવું કે ઢાળી ધાગું જ બનાવું પીએસસીના પૈસા વધારે થાય પૈસા ઓછા છે ને ધાગું ભરીશ ભરું પીએસસી પાસ કરાવી ભરું કેમ કે હાલ લાગશે અને તો લાઈટું રીડી પીડી કરાવું અને આવ્યું હોય ને એકદમ પાડવું જોઈએ એમાં ભગે કાર ભગાને મજૂર ના તો ભગર આપણે પાણી જતો રહ્યો પાડી કચરા બધું ભાજી જતો નથી આ તમારે તો કોમ માં જાય એ છે તો શેતર રોકો છે કે કોમ આવી જાય રોકો બનાવો એ ગેટ રાખી કરો ને ઓલી બારી કાઢી દેવી છે કેમ કે ખેતરમાં ઘાલી બનાવવાનું ઘરમાં એટલે સારું પાણી નાખું ભાજી તો ભાજી પગે એમાં હાથ ઈટું કાઢવાનું કીધું પણ કાઢી નહીં અડે 4-5 કાઢી બીજો ભૂકો થઈ ગયો છે એવું તો જોતા ઓલું કેમ થયું પડી ના જાય આ બાદ તો બધું ભૂકો કઈ નાખ્યું છે પગે તો બાબા ઉપર આવી ઉપર વાયર હારો ના હું પડી ગયો હતો આપણે પાકું મકાન છે ભાજી ગયું છે આજો હે આજો ના ભાગે આ લોખંડ હરીએ જોયા હું લઈ જઉં પરા ની બાસો કેમ બધું પાડવાનું કેમ પાડવાનું એ ગામમાં કોઈ બધું નહીં કરતા મને તો ના દોડે ને અમારી જેવા હે અમે પાડ્યા મસ્કરી ના કરીને તું તો કોઈ નહીં આવતો મારી આ ઘર તો મેં બધાના ચીવા નવા ઘર પાડ્યા હે તો તમારે જૂનું પાડવાનું છે ઉપર અહીં આવ્યો જૂનું તો મારે ખાલી આમ કોઈ તો પડી જાય હે તારી ખીચાડી પાડ હે ખીચાડી પાડ દે એ તો હું મારા હાથ હથુડો છે ને એ હું અત્યારે હરખો કરી નહીં આવ્યો પાડી નાખ એવું છે તો હું તને કોમ આવી જઉં આવ્યું કોમ પાડવાનું છે ખાલી હા પાડવાનું અને કોમ પછી પાડી પાયો ખોદી નાલો પછી પાયો ખોદી હોય તો ઉધડું કેતો ઉધડું મજૂરી પૂરા ઉતાડી જાવ ઉતાડી આવી જા હા ઉધડું લઈ લઉં હે હોય ઉધડું હોય કેટલા પૈસા બોલ તું ઘરનો છે એટલે તારો હું કેટલા લઉં છું ખબર હા ઘરનો છે એટલે થાય હરા 11 ને લઈશ 12,000 એક દાણા પડી રહ્યા તો એક દાણા પડી જાય એટલે પગે પાસે એક દાણા પડી પાયો ની ખોદવાનો હે પાયો ની ખોદો પાયો ખોદા પણ 12,000 રૂપિયા મજૂરી 12,000 ના તું 11 લેતો પણ તું ઘરનો છે એટલે ઘરના વધારે લેવા લે હું ખાલી 2 દાણા મજૂર લાવીશ ને હે હા તો 2,000 માં પડી જાય 2000 માં ના પતે તો અંદર પાયો છે પાયો કાઢવો પડે પાયો પણ આ પડી તો થાય ને પાયમ કાઢવામાં એક દાડો થઈ જાય ના થાય ને તો ચલા પાયા અંદર પાયો હોય હે હોય એ સમેટો પાયો પિલર ભરેલો પાયો એટલે કાઢવો પડે આમાં પિલર રાશ જ નહીં મેં ઈ આવે અંદર સિસ્ટમ હે ઈ આવ્યો નવી સિસ્ટમ આવી દીધું ઓએ તને કોમ તમારે આલું જ નહીં હે સમજીને કે તો આલી દો કોમ સમજીને તો તને કહું કે 13,000 હા હા 13,000 ની કોમ જોઈ લે પહેલા કોમ એટલું નહીં ટાળ્યું છે નોનું તારા ની મારા ની આપણે કેટલા ખબર 9,000 9,000 માં ના હોય તો કેટલા હાલો કહી દે હવે હે હા કહી દે કેટલા આલું કેટલું હા મેં મારું કીધું હવે ઓ તારું મારો આ બે હે આ કોમ જોઈ લે તું જોઈ લીધું હે? ખાલી આમ ઓગળી ફિરિસ્ટ પડી જાય એમ કો કાઠ નહીં પડી જાય ઓય તમારે ગાયું કાઠું સમેલું છે ગાડીએથી અમે ગાડીએથી સડેલું પણ તૂટતું નથી ગતું ઓય એ હાજી વાત તૂટતું નહીં કે ક્યાંય માટી લાવી દેવી હે ઈચ્છા લાગે ખબર તળાવમાંથી તળાવના અંદર ખોદેલા રેતમાં તપાડેલા હા અને કાઢેલા અને પ્લાસ્ટર કરેલા હોય અને મજબૂતીથી કૂટેલા હા અને 2 દાડા મેં મશીનમાં ડૂ બનાવ્યો હા અને એવું બનાવ્યો એટલે મજબૂત સિમેન્ટથી મજબૂત બન્યો હોય તને નહીં ખબર એટલે અમારે કેટલા દાડા છે ખબર એટલે 2 દાડા છે ખાલી છણો ના તો બનાવો ડૂ ડૂગો હા 2 દાડા હવે કન્નું છે તાર એકલો મત તો એટલે એકલો નહીં તો તારા જેવા મજબૂત લાયા મારા જો હવે 2 હશે હે કેટલા હાલવા કહી દે તું બોલ સમજી ઈટું નહીં કાઢવાની બધી ભાજી નાખવાની ના ઈટું બધું હાજુ કાઢવાનું છે તો કેટલા હાલી બોલ આવીશ 450 રૂપિયા 450 રૂપિયા 450 તો દાડો નહીં ઉગતો મારે તમારે નહીં યાર એમ કોઈ મારે શું મારા 5,000 મેં કીધા તે ના પાડી તેરા 5 રાખી દે હવે
5,000 હું નહીં આલું તને. પાયો નહીં કાઢવાનો, પાયો નહીં, દૂધ પાયો કાઢો. ખુદના બધી જગ્યાએ ખુદવાનો, એટલે મજૂર મારા બીજા નહીં લાવવા આ દો પડે. જણા આવજે. એક મજૂર ને આજે 500 રૂપિયા છે, 1000 રૂપિયા જતા રહેશે, 2 મજૂર લાવવાના. એ ગામમાં અમારે 4000 રૂપિયા વધે. એ બાર ગામમાં 500 રૂપિયા છે. આપણે કેટલા છે ખબર છે? આપણા ગામના બધાને મારે 500 રૂપિયા. 450 રૂપિયા છે એટલે આપણે. હું 500 માં લઈ જઉં છું મજૂરી. હે? હોય એટલે મારા પૈસા હોય. ઓય! તમારા 4000 નું શું કાઢવાનું? મારે મજૂરી ના થાય 800 રૂપિયા. છે ને 800 રૂપિયા. તો પૂરા પાડવા વાળો ને કારીગર છે? હોય કડીયો કરીએ છે? હવે શું કામ કર્યું કોડિયાનું? એટલે આ કે ના મૂરો ને તમારે બનાવો ને પેલું બંગલો તો બની આપો. આ બંગલો છે? આ બંગલો નથી, તો આ બારી. બારી નહીં, અભરી. તો પછી બંગલો ક્યાંથી બને એમ કહું? હે? શું છે? કારીગર મળ્યા? આ તો હરકીન બોલે એમ કહું. મને ખબર નથી. કે જે બોલતું? કારીગર સાચું બોલજે. બારી હે? નહીં મેળવા છે મને આથી અભરી ગઈ. અભરી નથી. તો કબાટ છે કબાટ. કબાટ એવું ના આવે. ઉઘડે મેળવાનું. ઢુકડા મેળવાનું ક્યાં છે તારે? ઈ મંદિર મેળવાનું છે. ઈ નહીં. તો ના મને ખબર પડી. કબાટ. ના તો ઈ શાકભાજી રોટલા એવું હું નહીં મેળતો. તારા માટે મેં શું કર્યું ખબર છે? કોઈ ભાજી જીતા રહ્યું. ના ભાગે. હમ. આ પાડી પાડી ભાગી. આ ઘર મેં ખૂબ ભાગ્યા. હા તું સમજીને બોલ પહોંચ. મેં સમજીને કીધું પર તારા ઘરનો છે એટલે 4 લઈ. 4,000. 4,000 લેવા હોય. 3,000 રૂપિયા 4,000 રૂપિયા હાલું હું તને. હમ. એક સર હમ. 7 દાડા કોમે આવવું પડશે. મારે પાયો કાઢીને ઘર પાડીને તો છૂટો હા પણ 7 દાડા શેનું કાઢી પાડે કે ના પાડે? કેમ? તો પાડીને પછી બીજું કોમ છે. બીજું કામ એમ ના પેલો આવે. પત્ર છે ને હા એ ઠપો કરાવવાનો. એ અને પૈસા લખી ના હો એ અલગ નહીં હે. 4,000 રૂપિયા હું 7 દાડા કોમે આવવું પડશે. તો બધાથી એના પત્રના 2,000 રૂપિયા. આલું જ નહીં તેને. હા બોલ કોમ સમજીને કે પૈસા છે ને મેં ગૌરવ. સમજીને કીધું 5,000 અને બીજું સમજીને કીધું પત્ર લેવાના 2,000 ત્રીજું સમજીને કીધું પાયો કાઢવાના રસ્તા ખુલ્લા પડે હેડું છે. હેડું છે. તો કોમ જ નહીં આલું. નથી જોયું. વાર્તા પૂરી. એટલે તું કહેતો હતો આટલા મજબૂત છે ચેક કરવા. મારે ચેક નહીં કરવા. હારે હું જઉં. હો ને કદા હા, તને કોમે નહીં આલું. આમસા ટાઈમ બગાડવા આવે મારે. ભગો બાર જતો રહેશે ને કે ભગાને જ કોમ આલું છે મારે. હું એ લે હું થોડું કમાટ ભાગવું પડે ને થોડું ભાગું છે કાઢું થોડું. લે આ બધો આ ભાજી જેવું છે અંદરથી કાઢવા જેટલું કહેવાય છે બધું. બારી પડે નહીં લાગતું. આદત મારે પાડી નાખું પડે તે મધુર લાવવા પડે છે માથી કોમ નહીં થતું. એ સિંજા સિંજા કયો આવ્યો મૂર્ખો ભાત બાયનો મારો સિંજા જમા ક્યાંય ખુલતો નહીં. આ ફેંકો ને કુછ તો કરना પડેગા. લે ક્યો હે લા ફેંકા કમાર ભાગે. એ કેમ ખુલતો નહીં? હે ક્યાં આવ્યો તું? આ ભાજીનું નથી દેખાતું તને? ઓય ઓય કિલ્લા ભૂલી ગયો હું તો કે ડાયરી કોમના છે મેં કીધું અંદર આના કરી પૂરું શું પાડવાનું છે. મેં કીધું તારું કહું સાબુ છોડવાનું કા હું એટલે ક્યાં આલ્યું પાડવા રહ્યું? હા કોઈ નાનું છે ગામમાં મજૂર ગોતું છું પણ ધરતા જ નહીં. આ કોને પાડ્યું? હે આ કોને ભાગે પાડ્યું? પાછું પગ્ગો હમણાં બહાર જ દેતો કે બીજો કોમી ગયો હે એવું હું તો હું રાશિદ બન શું હુકા બોલાવું એમાં તો પેલા ગામમાં જે મજૂરી નહીં કરી તને શું મજૂરી કરતા આવડે? કરી નહીં પણ હવે બંકો થોડી મજૂરી કરવા માંગે. હવે શરીર ગંદુ થાય ને ઓય એટલે હે મજબૂત બનાવવાનું. તો પાડી નાખ કામ કરશે તો મજબૂત શરીર બનશે. તો પાડી નાખ ને હવે કેટલી વાર પાડ પાડી નાખ મઠી ભેગું પાડ એમ ક્યાં ઢેક ભેગું પાડે છું પણ અમે સમેટના કામમાં લાગે એટલે પાંચ પડી છે. હા એટલે હું મોટી છોડે જ નહીં ને બાકી છોડ દઉં બા ઓય આ હોડી આ હોડી અને ઢાળી હે એટલે આ એક જ ઢાળી હોડી ને ઢાળી બે એક નહીં એક જ. તો પછી કેમ અલગ અલગ કહો? હાલો અલગ અલગ જવું પડે રૂમ એટલે આટલું પાડતો તો વાર નહીં લાગે. ઉધડું વાલું છે
ના દાડી આલુ દાડી હમ. દાડીએ આખા દાડાની 500 હાજરી ચાલે. ઠેકા મસ્તી ના કરી 500 ચાલે. 450 રૂપિયા ચાલે આખા દાડાના 500 450 500 450 500 450 500 450 500 500 450 આલે એટલે 500. હા 500 આલુ હમ. કનેક્શન હવે સેટ કઈ 500 એમ અમારે પાડો પાડી છૂટા મેં રેડી. તો 500 રૂપિયા મજૂરી આલી હમ. અને હેડતા વખતે શું કરવાનું કોઈ ખબર હે હા હે ખાવા બાવા બધું તારી હો. ખાવા મારી હમ. એક અડધો 1 કલાક કામ કરવું પડી સિંગ ભજીયાનું શાક અને સિંગ ઘી પકોડા હમ. અને ભજીયા તે ગામમાં બધું હોટલમાં ખવડાવે છે ફેર તો કેટલી વાર હમ. બધું પાડવું પડશે અને હમ. 500 હાજરી. અલા 500 એને હવે તો એટલે કાલથી આવશું ને. કાઠી છે કાઠી આવી જાય હાજરી ને કેટલા થવાનું હે જવાનું બસ આટલે જ છે જલેબી ફાફડા બસ બની જવાના તૈયાર એટલે કેમ જવાનું? જલેબી ફાફડા ખાવા છે તમને ખબર હે લાન છે ખબર હે તારું લઈ થઈ ગયો હવે તો શાક રોટલો ખાજે પૂરો ઘર જાય મોડું થઈ ગયું એટલે જલેબી ફાફડા આવી હોટલ બંધ થઈ જાય પાછી આપણે એટલે આજ તો હું ખાઈશ પડો. હા અને કાલે 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 જેવું કેવું નિયમ મીઠાઈ ને બીઠી બધું ખવડાય પણ કાલે કોમે આવી જવું પડશે એવું મજૂરી આવશે ગુજરું રાખવું જો જલેબી ફાફડા તો આપણે ખાતા નહીં. આપણે તો જે કીધું ને એ કઢી પકોડા શણાઈ શાક એવું કોઈ ના ખાય. તે કીધું સિંગ જ ભજીયાનું. સિંગ ભજીયાનું કીધું ને. એ બધું તૈયાર રાખજો. અહીંયા આપણે આવી જશે 500 રૂપિયામાં. આપણે એકલો એક પાડી કરો ને એક દાડા ઉધડું રાખ્યું એટલે મજૂરી પર છે ને એટલે જેમ પડાય ને એમ હવળે પાડવાનું. પાણી પીવાનું ખાવાનું, પાણી પીવાનું ખાવાનું. 11 વાગે પૂરું. 11 વાગે ખાવાનું લઈ લેવાનું. ઓલી શું કહેવાય હે ખાવાના ટાઈમમાં શું કહેવાય શું 1:30 વાગે 1:30 વાગે ખાવા જવાનું 1:30 વાગે. હે હા છે ને કાલે મજૂરી આવી છે કે ઉધરું રાખવું છે હે એટલે મજૂરી આપણે આવી છે મજૂરી સારું ડીશ ચાલે મજૂરી આવી છે પાણી પર મને ખબર એક દાડા તો એવું ખબર જ ને કે બધું પાણી પર એક દાડો એમ તો હોલ ના પડે. હે હોલ ના પડે એટલે ખબર છે તો ખાલી એટલે એમાં શું છે ખબર? એક બાજુનો કટકો રાખી અને બાજુ એમાં શું છે ખબર? મારા હિસાબથી 107 દાડે થઈ જ જાય હો કા. એટલા શું 107 દાડે થઈ જાય એમ. 7 દાડા મજૂરી છે એટલે આવજો રે બે ભલે 2 દાડા પાડ દો તો બીજું કામ છે આપણે જેટલા દાડા ભરવા એટલા દાડા એ તો તું લાવજે ખબર પડી. તો પછી એવું કરું છું હું બીજું આપણે તો ખાલી મજૂરી પર ઈદ આવે છે, બીજું કામ ના કરું. સારું તો હવે ને કહે હવે કાલે આવી જાજે હે? નીકળવાનું છે એટલે હવે જવાનું કહું ઘરે અહીંયા હોય તું જા કાલે બધું મળી જાય તો ખાવાનું હવાનો નાસ્તો કરે હોય એટલે કીધું કઢી પકોડા ચા બધું ટોસ્ટ બિસ્કિટ બધું ખાવાનું ટોસ્ટ નહીં ખાતું. ખારી ખારી એટલે ખારી ના ખવાય. તો શામાં ખારી આવી પલાળીને ખાવાની કેમ મજા અને હું કપચી લાવવાનો ખબર તાર માટે પેલો નોની આવે પોછવાળી પાલી એ લાવ ઘણો ને ના ના ઈ હું શું કહું છું ઈ નહીં કરવાનું. જો આપણી ગોઠિયા હારું પાપડી ગોઠવી હારું તો હોય હું જઉં અને કાલે આવી જાજે કાલે ફોન ના કરવો પડે ના કરવું પડે હો. તારી પાસે ફોન છે કોણ વાંધો ના આવે આ રીતે જા. હજુ ખાવાનું રાખજો એમ ટેમ ટેમ એ ટેમે ટેમ હારું રેડી કાંઈ વાંધો નહીં. કાલે પાકું તું તમે ગામમાં જાય હતી તો આવો ગમો જાઉં હે હું તો હું શાંતિ ઘરે થઈ જવું જાઉં મારે. હે ઘરે જવું મારે. સારું સારું કંઈ વાંધો નહીં. આ મારું